જય માતાજી જય મહાદેવ. તારીખ છે આજે 27 અને આજના એક નવા દિવસની શરૂઆત કરી અને ઘરેથી હું નીકળી ગયો છું. આપણું પલ્સર લુસન રેડી થઈ ગયું છે અને જવાનું છે ઓફિસ બાજુ. સાવલો હજી ઓફિસ આવી ગયો છે. રસ્તામાં તુસલો મળે, તુસલાનું એક કામ છે એ બતાવીને સીધા ઓફિસે. જોઈએ નથી શું થાય છે. ઓફિસે પહોંચી ગયા છીએ આપણે, પણ આપણા સેટ હજી કઈ ઓફિસે પહોંચ્યા નથી. જ્યારે આવે બેમાંથી એક સેટ પછી ઓફિસ ફૂલ થઈ ત્યાં સુધી પાર્કિંગમાં જ બેહવાનું ગલ્લે. જોઈ લો બિઝનેસ બેઠો જ્યારે આવે સેટ આપડા. તો ઓફિસનું કામ ઘણું ઘણું પતી ગયું છે આજનું, અને આજ થોડુંક એક બહારનું કામ તો બહારનું કામ બતાવવા નીકળી જાય છે. હવે હું સત્યો સાવલું ત્યારનો ભૂખ્યો તો ઘરે આવી ગયો. અમે આવી ગયા છે તારા કાકીની રેસ્ટોરન્ટ છે જે આવી છે મિની બજારમાં. એનું સત્યો બહુ ખાવાનું મકાન હતું, અમે જ ખાવા આવી ગયા કેવું હોય. દેશભાઈ આવી ગયા છે. ફોનું પહેરીને આવ્યા. શાબાશ બેટા. હોનું પીને આવ્યા છે. એમ નહીં, હોનું પીને હોનું પેટ્રોલ બેસાવીને આવ્યા છે. ગજબ બેજતી હે. અને વગડીઓ લઈને વગડીઓ બનાવે છે. જો વગડ્યો જો એકવાર અમારો. બરાબર છે. બાકી આમ જો ખાવ તો મજા જ આવે. એમ હા. કેવો લાગ્યો ભાઈ વગડ્યો? મસ્તીનો. તો ઓફિસે બેઠા છીએ ને અમારે યશભાઈ ઓફિસે આવી ગયા છે. શું કરે જોઈ? ભાઈ મારું પીસી શરૂ કરવું. બરાબર. હું કરી લેવાનો વેબસાઇટ બનાવવાની, એની વેબસાઇટ બનાવવાની. એ ભાઈ મારી ગુપ્ત વસ્તુ કહેવાય. હવે અમે તો એ કસ્ટમાઇઝ નું કામ કરવી, પણ હું હોય મને એવું લાગે યશલો કસ્ટમાઇઝ માં ઓટોમેટો વેબસાઇટ થી વાળ કાપવાનો કે વાળ કાપવાના ઓર્ડર લેવાનો જોઈએ. હું પૂછવી આપણે એટલે વાળના ઓર્ડર તો ઓનલાઈન લઈશ. હવે ઓકે ઓનલાઈન ઓર્ડર લેવાના. આપણે કસ્ટમાઇઝ નું કામ કરીએ ને સાવલા, આપણે કસ્ટમાઇઝ નું કામ કરવી. હવે યશલો ખુદ વેબસાઇટ બનાવે છે કસ્ટમાઇઝ ની, એટલે હવે ઓનલાઈન વાળ કાપશે બેઠો બેઠો. બરોબર, એક બાકી રહ્યો ને બાપ. નીકળી જાય ખાવા જાય એવું લાગે છે મને. ડાન્સ કરી રૂપકની રાધા બની ડિફરન્ટ લુક આવી ગયો. અમે પક્કા ને પોકી ગયા. ડિફરન્ટ લુક ગોતતા ગોતતા અડધી કલાકે મળ્યું પક્કાનું ડિફરન્ટ લુક. એ મળી ગયું. સત્યો ની ન્યા હે ભાઈ. હે સત્યો ની સત્યો નથી. પક્કાભાઈ દુકાન અબકાશભાઈ ઝાલા નથી. એરિયો અંદર એ ની દુકાન વાંધો ન અબકાશ ગુડ. ઓલો હાથી લઈને ઓલો સિંહ લઈને સાંજે રખડવા આવ્યો છે ને આ ભાઈ. દશામાનું વ્રત આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ગામમાં. જ્યાં જોવાની આવે છે ડીજે વાગે છે અને ફૂલ જોર શોરમાં દશામાની તૈયારી હાલે છે. અને અમે આવી ગયા છીએ ભાગવત ચોક ઉપર જોવા. પક્કાને મૂકવા જઈ છીએ હવે. પક્કા બરાબર ઓકે બરાબર. ટ્રેન સવારી હો પલ્સરમાં. હાલો યશલો હું તો ડોનિયા વાઈટે ઉભો હતો. એવું છે? હા અને નહોતી ખબર ભાઈ. સારું હોય હા સારું. તો ઘર પે પહોંચી ગયા છીએ. હવે યશલો અહીંથી આ રોડે જાય. હા યશલો જાય મારે આ રોડ પકડવાનો. બે અલગ અલગ રોડ પકડવાના. આમ જો અમે આમ જવાના. એક આમ જાય ને એક આમ જાય. બરાબર છે. કાલ રવિવાર છે. સવારે ઉઠીને વહેલા દુકાન ખોલી નાખજો, ધંધો સારો થાય. ઓકે ઓકે હા આજે ઘરે જઈને હોઈ જાઓ. ઓકે ઘરે જઈને હુઈ જવાનું નથી, દુકાન ખોલવાની ભાઈ. અત્યારે ખોલવાની હજી? તો પછી મારા બાપા છે દુકાને, બંધ તો કરવી પડે ને મારે. અચ્છા વધારવાનું બાકી છે. હા આવું છે બધું. દુકાન વધારવાની બાકી ને ભાઈ રખડવા નીકળી ગયા દવા દવાઈ ગયો. સારું હાલો પછી મળીએ પાછા. ખાધું ખાઈ લીધું? રખડવા જાઓ. આજે લપમાં રખડવામાં ઘરે ભગવાન થઈ ગયું છે મોડું. અને ઘરે ફાઇનલ જઈને લપત થવાની આપણે ખબર છે. ઓલી વાઈટ જ બેઠી છે. જોવું તમારે તો જો. તમે આવી ગયા? આવો હવે આવો. શૂટિંગ બંધ કરો પેલા ને હવે આવો તમે. હાલો નહીં સૌરાજ જે બોલવા કીધું તું તમને મેં. કલાકમાં તમે આવી ગયા? હા કલાક તમારે કેટલો ટાઈમ થાય તમારે કલાકે? ये फंस गया सी है. કલાક એટલે અમારે તમારે 60 મિનિટ એક કલાક થાય તમારે. 180
હું 180 એટલે 60 મિનિટ 1 કલાક થાય ને હા અમારે ઊંધું હોય, અમારે 120 થાય એમ. તો હારું હાલો કેમેરો બંધ કરી દો હવે બાજુમાં વહી આવો કેમેરા બંધ કરવો નથી. તો કેમેરા હોતે તમને હું ટીપી નહીં. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू ભવ્યને હું 2 વ્હીલમાં લઈ જાઉં. આજે ભવ્ય મને સાયકલમાં લઈ જાય છે મંચુરિયમ લેવા. બજાવ. જાવ મારે થઈ ગયું તું મોડું, તેમાં થઈ ગયો ડખો, તો સમાધાન હાટું કાંઈક તો કરવું પડે ને. પછી સમાધાનની એક નવી સિસ્ટમ કોઈ હતી. આજે મંચુરિયમ સારું છે, હજી ખાધું નથી, હજી ફૂ ફૂ કરું છું. આ તો ખાઈ લે ને. અને ભવ્યને 11 વાગે હોતું નહીં પડે ખાવાનું. હા મેં સારું છે. અને પંખો તો શરૂ કર્યો તો ઠંડી લાગે ગરમી થાય છે ગરમ ગરમ છે કર જરૂર પંખો સાસ નો લાવ્યા નહીં. ક્યાં છે તો આપણા આજના બ્લોગને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ. આજે આપણે રેખડા યશલા ભેગા થયા, પછી પક્કા ઝાડાની દુકાને ગયા, સિટીમાં રેખડા, નાસ્તો બોસ્તો કર્યો, પછી દશામાનું વ્રત આવે છે હમણાં, એ બધું રથયાત્રા જોઈ. તો આજે આમનો દિવસ આપણો આમનો પૂરો થઈ ગયો અને ભવ્ય જ વહેલો હોઈ ગયો. મંચુરિયમ તો પેટમાં પડી જ ગયું હતું 11 વાગ્યામાં એના. એટલે જો ભાઈને ઊંઘ આવી ગઈ. તો આ તમને કોઈ એમ નહીં કે લાઈક કરો, તેલ કરો, ફોલો કરો, કેમ કે લાઈક કરો તેલ કરો હોઈ ગયા છે. તો કાલ તો રવિવાર, કાલે ફરી રખડશું, ગારવશું. ક્યાં રખડશો? ઘરે જ રહેવાનું છે, એને જ જવાનું. રવિવાર છે હો કાલે ત્યાં. એટલે જ કહું છું 7 દિવસ તો રેખડા હોય, 7મા દિવસે તો ઘરે રહેવાય ને, 6 દિવસ રેખડા હોય, એકા બાઈને રજા હોય રખડવાની. એકા બાઈને લપ કે દેવ કઈ નો મેળવે. એ સારું ઘરે રહેવું, એ તો હટકી જ જાય ગમે ત્યાં રખડવા. ઘરે જ છું હું, ક્યાં હટકવાની. સારું હાલો, એ તો બોલ્યા કરે. તો આજના વિડીયોને પૂર્ણ કરવી. જય માતાજી, જય મહાદેવ.